વેલકમ ઓલેગરિંગ માઇન્ડ્સ. તો આજે આપણે શરૂ કરવાના છીએ યુનિટ 3નો બીજો ભાગ, એટલે કે ઓપ્ટિક્સ 2. ઓપ્ટિક્સ 2માં આપણે પહેલાં તો એ સમજી લઈએ કે લાઇટ શું છે, પ્રકાશ. તો પ્રકાશ એ ઉર્જાનું તરંગ સ્વરૂપે વહન પામે છે, અથવા એ ઉર્જાના તરંગ સ્વરૂપે વહન પામે છે. અને એમાં પણ આપણે 11-12માં ભણી ગયા કે પ્રકાશ E અને B એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એકબીજાને લંબ હોય એવી રીતે, અહીંયા તમે એનિમેશનમાં જોઈ શકો છો એવી રીતે એક ગતિ કરતા હોય છે. તો તમે જુઓ છો E અને B બંને એકબીજાને લંબ જ છે. જો અહીંયા E ફિલ્ડ છે, એ જે બ્લુ દેખાડે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર છે, અને B દેખાડે છે મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર છે. આપણે મોસ્ટલી જેમ તમે 11th-12thમાં જ્યારે પ્રકાશની વાત કરતા હતા ત્યારે તીવ્રતા માટેને આપણે E વેક્ટરને ધ્યાનમાં લીધો તો ફોકસ કર્યું હતું, એવી જ રીતે આપણે આ યુનિટમાં પણ E વેક્ટરને જ ફોકસ કરશું. ઓકે, એના ઉપરાંત એ છે લંબગત અને બિનયાંત્રિક તરંગ છે. તો લંબગત એટલે શું? તો અહીંયા તમે જુઓ છો આ રીતે ટ્રાન્સવર્સ એટલે કે આ રીતે જાય છે. તો તમે અહીંયા પણ એ જુઓ છો ટ્રાન્સવર્સ જાય છે, તો કે હા, તો આને લંબગત કહેવાય. ઓકે, અને આ જે છે એ સંગત છે, જે સાઉન્ડ વેવ. આપણે આની પહેલાંનું જે યુનિટ જોયું સાઉન્ડ વેવ્સ, તો એમાં એ માધ્યમ છે આવી રીતે વિક્ષોભ એટલે કે સંઘનન વિઘનનના આધારે પ્રસરણ પામતું હતું. ઓકે, તો આ જે છે ટ્રાન્સવર્સ અથવા કે લંબગત રૂપે પ્રકાશ વહન પામે છે. ત્યારબાદ છે પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન. તો આમ તો ઓલમોસ્ટ અત્યારે સ્ટાર્ટિંગની જે વ્યાખ્યા છે એ બધું, અને આજનો જે ટોપિક છે એ પણ તમને 11-12માં આવી ગયો હતો. પણ આજનો જે ટોપિક છે 11-12 કરતાં આપણે થોડુંક એમાં એડવાન્સ લેવલમાં જવાના છીએ. ઓકે, તો એ કોન્સેપ્ટ છે થોડોક કોમ્પ્લેક્સ છે, એટલે જોવાની ટ્રાય કરજો અને સમજવાની ટ્રાય કરજો. તો પહેલાં જોઈએ ધ્રુવીભવન. ઓકે, તો ધ્રુવીભવન એટલે શું? તો આપણને એ ખબર છે કે પોલરાઇઝ લાઇટ, અનપોલરાઇઝ લાઇટ, અથવા કે એના વેક્ટર જે છે અહીંયા તમે જુઓ છો આ શું છે? તો કે એના બધા વેક્ટર એ પ્રકાશ છે અથવા એવો આવે છે કે જેના વેક્ટર છે બધી ડાયરેક્શનમાં ફેલાયેલા છે. એટલે કે આવી રીતે તમે એને દેખાડી શકો કે બધી જ ડાયરેક્શનમાં ફેલાયેલા છે. ઓકે, કોઈ એક ડાયરેક્શનમાં નથી. તો હવે અહીંયા એવી તમે પોલરાઇઝ અથવા પોલરોઇડ, અથવા તમે એને કહી શકો કે ફિલ્ટર, કે જે પોલરાઇઝરનું કામ કરશે, એ પોલરાઇઝર મૂકેલું છે. તો એ શું કરશે? એની આ ડાયરેક્શન છે સીધી, તો એ માત્ર એ સમાંતર ઘટકો હશે એને એકને જ પાસ થવા દેશે. બાકીના જો કોઈ ઘટક હોય આ એકને પાસ થવા દેશે, બાકીના કોઈ પણ ઘટકને પાસ થવા દેશે નહીં. તો એટલે તમે જુઓ છો અહીંયાથી આ આવે છે એને પોલરાઇઝ લાઇટ આપણે કહીએ છીએ, એટલે કે ધ્રુવીભૂત લાઇટ, ધ્રુવીભૂત કિરણ. ઓકે, ધ્રુવીભવન શું છે? ઓકે, પોલરાઇઝર શું હતું એ સમજાઈ ગયું, કે જે પોલરાઇઝ અથવા કે ધ્રુવીભૂત કરી નાખે કિરણને. ઓકે, તો હવે ધ્રુવીભવન શું છે? તો કે સામાન્ય પ્રકાશમાં વિદ્યુત સદિશો કેવા છે? તો કે પ્રકાશના પ્રસરણની દિશાને લંબ, એટલે મેં તમને કીધું એ મુજબ આવી રીતે હશે, અને એક જ દિશામાં દોલિત થતા નથી હોતા. ઓકે, પ્રસરણને લંબ હોવા છતાં પણ એ એક દિશામાં પ્રસરિત નથી થતા. અને જો એનું પરાવર્તન કરવામાં આવે, તો આપણે મેઇન અત્યારે વાત કરીએ કે ટુર્મેલિન જેવા સ્ફટિકમાંથી જો એને પસાર કરવામાં આવે, એ હમણાં આગળ આવશે ટુર્મેલિનનું, તો નિર્ગમન થતા પ્રકાશના વિદ્યુત સદિશો એક જ દિશામાં દોલિત થતા હોય છે. અને આવા જ પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. એટલે આ તમે જુઓ છો આ એક ધ્રુવીભૂત પ્રકાશ, એટલે કે એક જ દિશામાં દોલિત થાય છે. ઓકે, બધી દિશામાં દોલિત થતા નથી. અને આ છે પોલરાઇઝર 1 છે, જે વર્ટિકલ છે. આ છે પોલરાઇઝર 2 એટલે કે હોરિઝોન્ટલ છે. તો એમાંથી પાસ થશે નહીં કોઈ લાઇટ. અનપોલરાઇઝ લાઇટ, જે અધ્રુવીભૂત પ્રકાશ. તો આ બધી એની વ્યાખ્યાઓ છે બેઝિક, કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર, એટલે આમાં તમને જે દેખાય છે આ બધા ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર છે, જે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે આપણે આ વખતે ધ્યાન રાખવાનું છે, આપણે ફોકસ કરવાનું છે પ્રકાશના માત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર ઉપર ફોકસ કરશું. ઓકે, એના બે વેક્ટર છે, કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ વેક્ટર. આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર ધ્યાન રાખશું, ફોકસ કરશું. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટરથી આપણે અનપોલરાઇઝ લાઇટને દેખાડી શકશું આ રીતે, કે એ બધી જ દિશાઓમાં પ્રસરત હશે અથવા કે અસ્તવ્યસ્ત હશે, કે એવું કોઈ એની ચોક્કસ એક જ દિશા નથી. આ છે પોલરાઇઝ ટુ 0 ડિગ્રી. એટલે હું ફિલ્ટર આવી રીતે આડું હોરિઝોન્ટલ મૂકેલું હોય તો આ રીતે પોલરાઇઝ થઈને પ્રકાશ એ રીતના આવે. જો પોલરાઇઝર મેં ફિલ્ટર આવી રીતે મૂકેલું, પોલરાઇઝર મેં આવી રીતે મૂકેલું હોય ઊભું વર્ટિકલે, તો એના બધા પ્રકાશ આવી રીતે આવે. ઓકે, હવે અધ્રુવીભૂત પ્રકાશની વ્યાખ્યા સમજી લઈએ, કે જે પ્રકાશમાં વિદ્યુત સદિશોના દોલનો પ્રકાશ પ્રસરણને લંબમાં શક્ય એટલી બધી જ દિશાઓમાં, અહીંયા તમે જોઈ શકો છો એમ કે શક્ય એટલી બધી જ દિશાઓમાં હોય તેને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. વ્યાખ્યા, તો વ્યાખ્યા પહેલી કે તલ ધ્રુવીભૂત પ્રકાશ. આ બધા શબ્દો એવા છે કે તમને વારંવાર આવશે આ યુનિટમાં, પણ
તમને ખ્યાલ નહીં હોય કે આ શું વાત કરવામાં આવે છે તો તમને મજા નહીં આવે એટલા માટે. તો આ ટુર્મેલિન પ્લેટ જે આપણે આગળ વાત કરી એ છે, આ એનો દગ અક્ષ છે. ઓકે, અને આ અનપોલરાઇઝ્ડ લાઇટ છે, સામાન્ય અથવા અધ્રુવીભૂત પ્રકાશ છે. અને અહીંયાથી તમે જુઓ છો આ ટુર્મેલિન પ્લેટથી શું થઈ ગયું તો કે એને પોલરાઇઝ અથવા ધ્રુવીભવન થઈ ગયું. એટલે બધી લાઇટ હવે જો એક જ દિશામાં છે, આમાં કેટલી બધી દિશાઓમાં હતી, હવે એક જ દિશામાં એક કન્વર્ટ થઈ ગઈ. તો એમાં જે પ્રકાશમાં વિદ્યુત સદિશોના દોલનો પ્રકાશ પ્રસરણને લંબ સમતલમાં કોઈ એક જ દિશામાં થતા હોય તેને તલ ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. ઓકે, તો આ જે છે ને તલ ધ્રુવીભૂત પ્રકાશ કહે છે ને દોલનતલ. તો આ જે છે તમારું દોલનતલ છે કે જે ક્યાં હશે તો કે વિદ્યુત સદિશો દોલનોની દિશા અને પ્રસરણની દિશા વડે બનતું હોય છે એ સમતલ. પોલરાઇઝેશન ફોટોગ્રાફી એટલે આ હવે તમે એમ કહેશો કે આ ભાઈ પોલરાઇઝર અત્યારે સુધી તમે બધી વાત કરી છે, પણ અમને ક્યાં કામ લાગે, તો અમે ભણીએ એમ. તો આ જે છે તમે ઘણા હશે ફોટોગ્રાફર જેને અત્યારે ફોટોગ્રાફીનો બહુ જ શોખ હશે અને એને ઉપયોગ કર્યો હશે અથવા નામ સાંભળેલું હશે પોલરાઇઝર. તો પોલરાઇઝરનો આવો ઉપયોગ થાય છે કે ટુ પ્રોવાઈડ બેટર કલર સેચ્યુરેશન, એટલે કે સારું કલર. તમે જોઈ શકો છો બે ફોટોગ્રાફી છે, એક વિધાઉટ પોલરાઇઝર અને એક વિથ પોલરાઇઝર. તો એમાં સેચ્યુરેશન, કલર સેચ્યુરેશનમાં જે ફેર છે તમે જોઈ શકો છો. એન્ડ ડાર્કન ધ સ્કાય, એટલે સ્કાયનો જે સાચો કલર હોય જે આપણને આપણી આંખે દેખાય એવો તે નિયર અબાઉટ આમાં તમે દેખાશો પોલરાઇઝરમાં, જ્યારે આમાં એવું થશે નહીં. સેમ હજી એક બે એક્ઝામ્પલ જોઈએ તો આ પણ એનું જ એક એક્ઝામ્પલ છે કે તમે એકદમ ગ્રીન જોઈ શકો છો પોલરાઇઝર સાથે. નેક્સ્ટ રિફ્લેક્શનમાં તો એ રિફ્લેક્શન્સ એટલે આપણે એનાથી મદદથી આપણે રિફ્લેક્શનને પણ રિડ્યુસ કરી શકીએ છીએ. અને જોયો તમે કેટલી મસ્ત ઇમેજ મળે છે. ઓકે, જો કોઈને ફોટોગ્રાફીનો શોખ હોય તો એને વધારે ખબર હશે. હવે અગત્યની વાત, આજનું જે ટોપિક છે જે 10 માર્કમાં અથવા એનાથી પણ વધારે પૂછાય છે, અલગ અલગ રીતે પૂછાય છે. મતલબ એમાં પહેલાં એમ પૂછે છે કે નિકોલ પ્રિઝમનું બંધારણ સમજાવો અથવા નિકોલ પ્રિઝમ સમજાવી તેની કાર્યપદ્ધતિ સમજાવો અને તેના ઉપયોગો જણાવો. અથવા એમ પૂછે કે નિકોલ પ્રિઝમનું બંધારણ સમજાવી તેની કાર્યપદ્ધતિ સમજાવી તેનો વિશ્લેષક અને ધ્રુવક તરીકેનો ઉપયોગ સમજાવો. ઓકે, અને બેમનેમાંથી કદાચ ખાલી એમ જ પૂછે કે વિશ્લેષક તરીકેનો ઉપયોગ સમજાવો તો તમે એ પણ સમજાવી શકો. તો એને પહેલી જે હતી વાત કે નિકોલ પ્રિઝમનું બંધારણ, તો એ આપણે જોઈએ. હવે નિકોલ પ્રિઝમનું બંધારણ છે એ આપણે 11th-12thમાં તમે ભણીને આવ્યા છો. શું હતું તો કે આવી રીતે એક રોમ્બો આકારનો સ્ફટિક છે, કેલ્સાઇટ સ્ફટિક, એટલે કે જે હશે CaCO3નો સ્ફટિક. તો એમાં શું કરીએ છીએ તો આપણે અહીંયાથી તમે જુઓ છો કે ઈ રે ઓ રે છે અને એંગલ છે એને 68 ડિગ્રીના, અને એને આપણે બીજો જે એંગલ છે એને શું કર્યું તો કે પોલિશ કરીને આવી રીતના બનાવેલા છે. ઓકે, તો હવે વાત છે કે કેલ્સાઇટ સ્ફટિક વડે મળતા બંને કિરણ ધ્રુવીભૂત હોવા છતાં તેમના દોલનો પરસ્પર લંબ દિશામાં હોય છે અને બંને વચ્ચે ઘણું જ ઓછું અંતર હોય છે. ઓકે, પરિણામે કોઈ એક જ કિરણ ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઉપયોગ થઈ શકતો નથી. ઓકે, કોઈ એક જ કિરણનો ધ્રુવીભૂત પ્રકાશ તરીકે આપણે ઉપયોગ કરી શકતા નથી. હવે વાત આવી કે ઈસવીસન 1828માં કોણે તો કે વિલિયમ નિકોલે કેલ્સાઇટ સ્ફટિક કે જે આઇસલેન્ડમાં વધારે મળે છે, એટલે આઇસલેન્ડ સ્પાર તરીકે પણ ઓળખાય છે. અને કેમિસ્ટ્રીવાળા સ્ટુડન્ટને મજા આવે એટલે કહી દઉં કે એનું બંધારણ છે કેલ્શિયમ કાર્બોનેટ, એટલે કે CaCO3 છે. એની નવી રચના બનાવી કે જેને નિકોલ પ્રિઝમ કહેવાય છે. કઈ રીતે બનાવ્યું આપણે જોઈએ. પહેલાં કે મૂળ સ્ફટિકમાંથી રોમ્બ આકારના સ્ફટિકને એવી રીતે ઉતારવામાં આવે કે જેથી સ્ફટિકની પહોળાઈ કરતાં લંબાઈ 3 ગણી થાય. ઓકે, તો તમે જે હમણાં તમને બતાવવામાં આવશે એક જગ્યાએ એનિમેશનમાં આખો કેલ્સાઇટ સ્ફટિક બતાવશું, તો એમાં જ તમે જોઈ લેજો કે એનું જે લંબાઈ છે એ એની જાડાઈ કરતાં 3 ગણી, મતલબ એ લંબાઈમાં વધારે હશે, જાડાઈ એની થોડીક ઓછી હશે, લંબાઈની કમ્પેરિઝનમાં 3 ગણી ઓછી હશે. તો એવી રીતની એને બંધારણ કરવામાં આવે છે. પછી આકૃતિ એમાં એવો સ્ફટિક PQRS દેખાડેલો છે, તો અહીંયા તમે જુઓ છો એ આખો અહીંયા PQ અને RS છે એ આખો એ રોમ્બોહેડ્રલ બતાવેલો છે. હવે સ્ફટિક ઉપરની અને નીચેની બાજુના પૃષ્ઠને એવી રીતે તોડવામાં આવે છે અથવા કાપવામાં આવે છે અથવા પોલિશ કરવામાં આવે છે કે જેથી પૃષ્ઠ PQ અને QR તેમજ પૃષ્ઠ RS અને PS વચ્ચેનો ખૂણો 72 અને 68 ડિગ્રીનો થાય. ઓકે, તો આપણે એવી રીતે એને પોલિશ કરશું કે જેથી કરીને ખૂણો 72 અને 68 ડિગ્રીનો થાય. જે તમે અહીંયા જોઈ શકો છો આ આકૃતિમાં, બીજી આકૃતિમાં, આકૃતિ નંબર 2માં.
અને બંને ભાગોને પોલિશ કરી કેનેડા બાલ્સમ નામના પારદર્શક ગુંદર વડે ફરીથી જોડવામાં આવે છે. એટલે કે આ ટ્રાન્સપરન્ટ ગ્લુ છે, ટ્રાન્સપરન્ટ સિમેન્ટ છે, કે જેની મદદથી આપણે, ફોર એક્ઝામ્પલ હું એમ કહું તમને, 1 મિનિટ, આવી રીતનો એક મેં પ્રિઝમને કાપ્યો, આ રીતે છે, અને બીજો પ્રિઝમ આ રીતે છે. ઓકે, સોરી, આમ, હા. હવે આ બંનેને અહીંયાથી મારે શું કરવાનું છે, તો કે એ બંનેને મારે વચ્ચે કેલ્સાઇટ, સોરી, કેનેડા બાલ્સમ નામના ગુંદરથી જોડવાનું છે. ઓકે, જે ટ્રાન્સપરન્ટ છે, એટલે તમને દેખાશે પણ નહીં કે આવું કંઈક અહીંયા ટ્રાન્સપરન્ટ ગુંદર જોડેલું છે. ઓકે, તો એ ટ્રાન્સપરન્ટ ગુંદરથી જોડવાનું છે. અને હવે ફોર એક્ઝામ્પલ એ ટ્રાન્સપરન્ટ ગુંદર છે, તમને આમ તો આ 11th-12thમાં યાદ જ છે કેનેડા બાલ્સમ, પણ એક એક્ઝામ્પલ આપું, કદાચ તમને એમને યાદ રહી જાય કે ટ્રાન્સપરન્ટ છે તો શું કરી શકવાનું, તો કે એ તમને દેખાશે નહીં, એટલે તમે જોડ્યું હશે તો પણ દેખાશે નહીં. અને કદાચ તમારે હાર્ટ જોડવું હોય તો એમાં પણ કામ લાગશે. જે તમે અત્યારે જેવી, જો એવું બાયોલોજીમાં તો એવું કોઈ આકાર હોતો જ નથી કે જે તમે આકાર દોરો છો કે કદાચ કે દિલ તૂટી ગયું, તો એનામાં પણ ઉપયોગ થઈ શકે, કારણ કે પારદર્શક હશે એટલે એમથી જોડશે તો ખબર પણ નહીં પડે કે એનું દિલ જોડેલું છે. ઓકે, પણ બાયોલોજીમાં એવું કોઈ કોન્સેપ્ટ છે જ નહીં, તમે જેવું દિલ દોરો છો એવું. ઓકે, તો કેનેડા બાલ્સમ છે શું છે, તો કે પારદર્શક ગુંદર છે, કે જેથી એ દેખાશે પણ નહીં, જોડ્યું હશે તો. હવે એ જોડી દેવામાં આવે, જે સ્ફટિક જેવો દેખાય છે, એટલે કે સ્ફટિકના જેવો દેખાય એટલે વાંધો નહીં આવે, ખબર નહીં પડે, એને મળી જશે. અને સ્ફટિકના ચારે ઉર્ધ્વને પૃષ્ઠને કાળા રંગથી રંગવામાં આવે છે, જે એક આપણી માટે અત્યારે સિક્રેટ છે કે આ શું કામ કાળા રંગથી રંગ્યું, આ શું કામ આવું કર્યું, એ બધી વસ્તુ અત્યારે સિક્રેટ છે. ઓકે, તો હમણાં ધીમે ધીમે એના રાસ છે ખુલતા જશે. તો આ રીતે બનતી રચનાને નિકોલ પ્રિઝમ કહેવામાં આવે છે. તો કંઈક આ રીતની આકૃતિ છે, તમે આ બંને રીતની આકૃતિ જોઈ શકો છો, કે જેમાં અહીંયાથી વચ્ચે આ કેનેડા બાલ્સમનું જે જોડેલું છે ને આવી રીતે કાપેલું છે એ બતાવ્યું છે. અહીંયાથી કાપીને પોલિશ કરીને આવી રીતે ખૂણા જે ત્રુટક રેખા છે એટલું બાકીનું પોલિશ કરી નાખ્યું, અને જે સાચી રેખા છે આખી રેખા એ રીતથી એટલું એને પોલિશ કર્યું છે. અને એનો મુખ્ય સમતલ આ રીતે તમે બતાવી શકો છો, જેને તમે આમ આડું કરીને પણ જોઈ શકો છો. ઓકે, કે જે આપણે આગળ અત્યાર સુધીની આકૃતિ જોઈ આવી રીતે પણ એને બતાવી શકો છો. ઓકે, આ રીતે પણ એને બતાવી શકો છો. હવે વક્રીભવન શું છે એનું આપણે એ શું કામ જાણવું છે, તો કે ભાઈ પહેલાં આમાં કોન્સેપ્ટ આવશે કંઈક દ્વિવક્રીભવનનો. એટલે દ્વિવક્રીભવન શું છે એની પહેલાં આપણે કંઈક વક્રીભવન શું છે એ ખબર હોય તો આપણે દ્વિવક્રીભવન કરી શકીએ ને. તો હવે તમે નીચે જોશો એને કેલ્સાઇટ, આ કેલ્સાઇટ સ્ફટિક છે, બરાબર છે, નીચે જે તમને દેખાય છે એનિમેશનમાં એ કેલ્સાઇટ સ્ફટિક છે. હવે પહેલાં વક્રીભવન જોઈએ, કે જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે એના વેગમાં ફેરફાર થાય. ઓકે, એટલે વેગ એ કયા માધ્યમમાં જાય છે, એટલે ઘટમાંથી પાતળામાં જાય છે કે પાતળામાંથી ઘટમાં જાય છે, એ મુજબ એના વેગમાં કાં ધીમું થશે કાં ફાસ્ટ થશે. બોલો, એવી રીતે એના વેગમાં ફેરફાર થશે, અને બે માધ્યમને જુદી પાડતી સપાટી આગળ મૂળ દિશાથી વિચલિત થશે. ઓકે, અને આ ઘટનાને શું કહેવાય છે, વક્રીભવન. હવે આપણે કેલ્સાઇટ સ્ફટિકમાં જ્યારે લાઇટને પાસ કરીએ છીએ તો એમાં બે એના ઘટકો હોય છે, એક ઓર્ડિનરી રેસ ને એક્સ્ટ્રા ઓર્ડિનરી રેસ. તો એક કિરણ કે જે વક્રીભવનના સામાન્ય નિયમોને અનુસરે છે એને આપણે શું કહેશું, ઓર્ડિનરી રેસ, ઓ રે. ઓકે, અને બીજું જે છે એક કિરણ કે જે વક્રીભવનના સામાન્ય નિયમોને અનુસરતું નથી તો તેને કહેશું અસામાન્ય કિરણ અથવા એક્સ્ટ્રા ઓર્ડિનરી રેસ, ઈ રેસ. ઓકે, તો આ દ્વિવક્રીભવન. આમાં જુઓ તમને એક સિમ્પલ ચોરસ છે અને તમે કેલ્સાઇટથી મૂકશો તો શું થાય છે કે દ્વિવક્રીભવન, તમને બે વસ્તુ દેખાય છે. તો આ જ ઇમેજ છે, તમે એની માટે 60 સિમ્બોલ્સના વિડીયો જોઈ શકો છો. આ એમાંથી લીધેલું છે વિડીયો, યુટ્યુબમાં જે હશે અવેલેબલ. કાર્યપદ્ધતિ તો કેનેડા બાલ્સમ ગુંદર દ્વિવક્રીભવન કારક પદાર્થ નથી. ઓકે, તો બંને કિરણો માટે વક્રીભવનાંક n બરાબર 1.55 છે. એટલે જ્યારે કેલ્સાઇટ સ્ફટિકનો સામાન્ય કિરણ માટે 1.658 ને અસામાન્ય કિરણનો 1.48 છે. એટલે કે જે કેનેડા બાલ્સમ ગુંદર છે એનો વક્રીભવનાંક બંનેની વચ્ચે છે, એટલે કે 1.55. ઓકે, જ્યારે સામાન્ય કિરણનો શું છે તો કેના કરતાં વધારે, ભાઈ 1.658. ઓકે, તો હવે એ આનામાંથી આવશે, એટલે કે સામાન્ય કિરણ માટે એ શું થશે તો કે તમે જુઓ છો એ 1.658 રિફ્રેક્ટિવ ઇન્ડેક્સમાંથી 1.55 રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, એટલે કે ઘટમાંથી પાતળું માધ્યમ તમે કહી શકો છો. અને બીજું છે 1.48, એટલે એની માટે તમે એમ કહી શકો કે 1.48 એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે. કોણ, તો કે અસામાન્ય કિરણ. ઓકે, તો તમે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સથી તમને સમજાઈ ગયું ત્યારે. અને અહીંયા આપણે કીધું છે એ મુજબ એ વક્રીભવન શું છે ત્યારે આપણે જોશું કે ક્યારે એમાં ફેર પડે છે. તો હવે આ સામાન્ય કિરણ
મટી કેનેડા બાલ્સમ ગુંદર સ્ફટિક કરતાં પાતળા માધ્યમ તરીકે વર્તે છે, જે આપણે મેં સમજાવ્યું એ મુજબ અહીંયાથી તમે જોઈ શકો છો 1.55 1.68 માટે. અને અસામાન્ય કિરણ એનો કેટલો છે તો કે 1.48, એટલે એની માટે શું વર્તે છે તો કે ઘટ માધ્યમ, કારણ કે એની માટે 1.48 કરતાં 1.658 વધુ છે, એટલે કેનેડા બાલ્સમનો 1.658 છે, જ્યારે આનો છે 1.48. તો હવે અસામાન્ય કિરણ માટે એ શું વર્તશે તો કે ઘટ માધ્યમ તરીકે વર્તશે. ઓકે, તો એટલું કોન્સેપ્ટ ક્લિયર છે. હવે નિકોલના ટોચના પૃષ્ઠ ઉપરથી અદ્રવીભૂત પ્રકાશનું કિરણ એ બી દિશામાં આપાત કરવામાં આવે છે, એટલે સ્ફટિકમાંથી પસાર થતા સામાન્ય અને અસામાન્ય એવા બે કિરણોમાં વેચાઈ જશે. ઓકે, જે આપણે હવે જોશું કે ઈ રે અને ઓ રેમાં કંઈક રીતે અલગ રીતે વેચાઈ જશે. અને આ બંને કિરણો બાલ્સમ ગુંદરના સ્તર પી ને આર પર પહોંચે છે, ત્યારે નીચે પ્રમાણની ઘટના બને છે. ઓકે, તો પહેલું કે સામાન્ય કિરણ ઘટ માધ્યમ તરફથી પાતળા માધ્યમ તરફ જાય છે, જે આપણે આની પહેલાં પણ કીધું કે એનો હું વક્રી ભવનાંક ઉપરથી તમને ખબર પડી જશે કે ભાઈ સામાન્ય કિરણનો વક્રી ભવનાંક છે એ વધારે છે, અને પાતળા માધ્યમનો વક્રી ભવનાંક છે કેનેડા બાલ્સમનો વક્રી ભવનાંક એના કરતાં ઓછો છે, એટલે કે ઘટ માધ્યમ તરફથી પાતળા માધ્યમ તરફ જાય છે, કારણ કે 1.658 થી 1.55, એટલે ઘટ માધ્યમમાંથી પાતળું માધ્યમ, એટલે કિરણ આ રીતે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ તરફ જાય છે. આ કિરણને એવી રીતે આપાત કરવામાં આવે છે કે જેથી સ્તર પી આર પ્રાઇમ સાથે તેનો આપાત કોણ ક્રાંતિકોણ બને. બરાબર, ક્રાંતિકોણ એટલે આ શું છે તો કે તમને યાદ આવી ગયું પાછો, ઓહો આ તો પૂર્ણ આંતરિક પરાવર્તનની વાત થવા માંડી, કે જ્યારે ક્રાંતિકોણ હોય એટલે શું હોય તો કે 90 કરતાં વધારે ડિગ્રીનો ખૂણો થાય તો એને ક્રાંતિકોણ કહેવાય. અને એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોય તો શું થશે તો કે એમાં થશે પૂર્ણ આંતરિક પરાવર્તન. તો આ રીતે એમાં શું થશે તો કે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે અને પરાવર્તિત કિરણ નિકોલના કાળા પૃષ્ઠ પર જતાં શોષાઈ જાય છે. એટલે કે ઇન શોર્ટ ઓર્ડિનરી રેસ તમને મળશે નહીં, કારણ કે કાળું પૃષ્ઠ તો હવે તમને પાછી ઓલું જે અત્યાર સુધીનું સિક્રેટ તો રાજ હતું એ ખુલી ગયું. કાળું પૃષ્ઠનું કામ કર્યું હતું કારણ કે એ શોષાઈ જશે, એટલે શોષવા માટે કોને તો કે ઓર્ડિનરી રેસ સામાન્ય કિરણને. હવે અસામાન્ય કિરણમાં શું થાય છે તો કે અસામાન્ય કિરણ પાતળા માધ્યમથી ઘટ માધ્યમ તરફ જતું હોય, કારણ કે અસામાન્ય કિરણ માટે કેનેડા બાલ્સમ ગુંદર સ્ફટિકના સાપેક્ષમાં ઘટ માધ્યમ છે. ઓકે, જે આપણને ખ્યાલ છે એકનો હતો 1.48 અને એકનો છે 1.55, એટલે 1.48 એટલે પાતળું, બરાબર, એમાંથી 1.55 એટલે કે ઘટ. તો એ રીતે તમે કહી શકો કે કેનેડા બાલ્સમનું 1.55 એટલે કે ઘટ, અને 1.48 એટલે 1.48માંથી 1.55માં જાય છે, તો તમે કહી શકો પાતળામાંથી ઘટમાં જાય છે, તો આમાં તો શું થશે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે નહીં. એટલે કારણ કે અસામાન્ય કિરણ માટે કેનેડા બાલ્સમ ગુંદર સ્ફટિકના સાપેક્ષમાં ઘટ માધ્યમ છે, એટલે પરિણામે આ કિરણનું વક્રીભવન થાય છે. બરાબર, તો પાતળામાંથી ઘટમાં જાય તો શું થાય તો કે વક્રીભવન થશે. અને આ સ્તર અત્યંત પાતળું હોય છે અથવા હોવાથી નહીવત વક્રીભવન થાય છે, અને જાણે કે કિરણ મૂળ દિશામાં આગળ વધતું હોય એવું લાગે છે, એટલે થોડુંક જ એમાં વક્રીભવન થાય છે. ઓકે, અને આ રીતે નિકોલની રચના વડે કિરણમાંથી એક કિરણને નાબૂદ કરી બીજું કિરણ ધ્રુવીભૂત કિરણ તરીકે બહાર આપણે મેળવી શકીએ છીએ. અને એટલે જ તમે એમ કહી શકો કે નિકોલ પ્રિઝમનો ધ્રુવક અને વિશ્લેષક તરીકે એનો ઉપયોગ થાય છે. ઓકે, હવે બાજુની આકૃતિ છે એમાં તમને એ બતાવેલું છે કે કેલ્સાઇટ સ્ફટિક છે એનું એટોમિક સ્ટ્રક્ચર કેવું હોય છે. ઓકે, હવે એટોમિક સ્ટ્રક્ચર શું છે અને એ શું કામ છે એટોમિક સ્ટ્રક્ચર, તો એ આપણે એટલા માટે જોઈએ કે ભાઈ જે એનું સ્ટ્રક્ચર હશે એટોમિક સ્ટ્રક્ચર, એનાથી તમે એમ કહેશો કે જે એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે, આ રીતનો કમ્પોનન્ટ, તો એમાં શું થાય, તમે જ્યારે પાસ થાય તો શું થાય તો કે એને વધારે પડતા એટોમ્સ જો એમાં વધારે પડતા એના એટોમ સાથે ઇન્ટરેક્શન કરવું પડશે આની કમ્પેરિઝનમાં. ઓકે, હોરિઝોન્ટલની કમ્પેરિઝનમાં એને વધારે પડતા એટોમ સાથે કમ્પેરિઝન કરવું પડશે, તો એમાં એનો વેગ ઘટી જવાનો છે. ઓકે, તો એ જ વસ્તુ આપણે તમે જ્યારે ઈ રે ઓ રે સમજશો એ મુજબથી ખબર પડશે કે કોનામાં વક્રીભવન થશે કોનામાં વક્રીભવન ઓછું થશે. એટલે કે વેગ જે છે કોનો ઓછો હશે તો કે જે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ હશે એનો વેગ ઓછો હશે, જ્યારે વર્ટિકલ કમ્પોનન્ટનો વેગ ઓછો હશે અને હોરિઝોન્ટલ કમ્પોનન્ટનો વેગ વધારે હશે ઓલાની કમ્પેરિઝનમાં. હવે એનો ઉપયોગ, અને આજે આપણે એક કોન્સેપ્ટ સમજ્યા એ 1 મિનિટ તમે અહીંયાથી પણ જોઈ શકો છો કે અહીંયા તમે જુઓ તો કિરણ આપાત થાય છે, અહીંથી શું થાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન અહીંયા સુધી ગયું, પછી અહીંયા શોષાઈ ગયું. ઓકે, અને અહીંયાથી આમ સીધું ટ્રાન્સપરન્ટ થઈ ગયું.
અહીંયા પણ તમે જોઈ શકો છો. અને આમાં સેજ શું કામ થશે તો કે ભાઈ પહેલાં જુઓ આ હું કેવો છે, આ કમ્પોનન્ટ છે એ છે વર્ટિકલ, ઓકે, ઊભો કમ્પોનન્ટ છે. તો આમાં શું થશે તો એ તમને ખબર છે કે ભાઈ આમાં બહુ વધારે પડતા અણુઓ એને ઇન્ટરેક્શન થશે, એટલે આમાં બહુ ઓછું એનો વેગ છે બહુ ઘટી જશે, ઓકે. અને આમાં શું થશે તો કે એનો વેગ વધારે હશે અને એને ઇન્ટરેક્શન બહુ ઓછા એટોમ સાથે કરવાનું થશે, અને એ પાછો પડે છે ક્યાં તો કે અહીંયા આવી રીતે પડશે. શું કામ એ આપણે જોઈ લીધું. અને અને કેવો પડશે તો કે 90 ડિગ્રી કરતાં વધારે ખૂણે, એટલે ક્રાંતિ કોણે પડશે કે જેથી તમે એમ કહી શકો કે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે કે એને એ જ માધ્યમમાં રહેશે, ત્યાંથી બીજા માધ્યમમાં જઈ નહીં શકે, ઓકે. એનું એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આ ઓ રેસ છે એ નહીં થઈ શકે. આ જે છે ઈ રે અને ઓ રે છે, એમાં ડોટ છે ઓ છે અને એની ઉપર જે આ રીતે દોર્યું છે ઈ રે છે, એટલે એ બંનેનું કોમ્બિનેશન આમાં દેખાડેલું છે. અને ઉપર અહીંયાથી જો બહાર નીકળતો દેખાડતું નથી ભાઈ, કેમ તો કે આ તમને દેખાય છે આ બોર્ડર છે ને, બોર્ડર શું છે એને આપણે કીધું ભાઈ કાળું પૃષ્ઠ કરવામાં આવેલું છે, એટલે તો અહીંયા સુધીનું સમજાઈ ગયું છે. હવે આગળ જોઈએ એનો ઉપયોગ, અને આવી રીતે જ પૂછે છે કે ઉપયોગ સમજાવો. તો પહેલો ઉપયોગ એનો છે કે ધ્રુવક તરીકે. તો નિકલના કાર્ય પરથી આપણે જોઈ ગયા કે નિકોલ પ્રિઝમ પર અધ્રુવીભૂત કિરણ આપાત થતાં બીજી બાજુ જ ધ્રુવીભૂત કિરણ મળે છે. અને આ નિકોલનો ઉપયોગ છે એ ધ્રુવક તરીકે આ રીતે આપણે કરી શકીએ છીએ, ઓકે. શું તો કે ભાઈ આપણે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યું હતું, અનપોલરાઇઝ્ડ લાઇટ આપાત કરી હતી, તો કે હા, તો શું થયું તો કે બીજી બાજુ આપણને કેવું મળ્યું તો કે ભાઈ ધ્રુવીભૂત પ્રકાશ મળ્યું. માત્ર ને માત્ર કેવા કમ્પોનન્ટ્સ મળતા હતા આપણને, સોરી, હા આવી ગયું. આપણને મળતા હતા ભાઈ ઈ રે, ઓકે, માત્ર ને માત્ર ઈ રે મળતા હતા, ઓ રે નહોતા મળતા, એટલે ધ્રુવીભૂત થઈ ગયું કહેવાય. અને આમાં શું છે તો કે આમાં બંને કમ્પોનન્ટ છે અને આમાં માત્ર એક જ કમ્પોનન્ટ મળ્યો બહાર, એટલે આપણે શું થયું કહેવાય, હા એને ધ્રુવીભૂત થયું કહેવાય. હવે એનો ઉપયોગ જોઈ લઈએ. તો આ રીતે ધ્રુવક તરીકે ઉપયોગ કરી નાખ્યો. હવે વિશ્લેષક તરીકે, ઓકે. તો ઘણીવાર એવી રીતે પૂછે છે કે એક્સપ્લેન પોલરાઇઝર એઝ એ એનાલિસિસ, ઓકે, એનાલિસિસ અથવા વિશ્લેષણ. તો વિશ્લેષણ શું કરશે, કઈ રીતે વિશ્લેષણ કરવામાં એ ઉપયોગી છે એ જોઈએ. પ્રકાશ કિરણ ધ્રુવીભૂત, અધ્રુવીભૂત કે અંશતઃ ધ્રુવીભૂત છે એ નક્કી કરવા માટે શેનો ઉપયોગ થાય તો કે એનું એ વિશ્લેષણ કરવા માટે નિકોલનો ઉપયોગ થાય છે. એટલે એને શું કહેવાય છે તો કે વિશ્લેષક કહેવાય છે, કારણ કે એનાથી આપણે વિશ્લેષણ કરી શકશું, એનાલિસિસ કરી શકશું કે ભાઈ આ પ્રકાશ કિરણ હતું જે આપણે આપાત કર્યું એ ધ્રુવીભૂત હતું, અધ્રુવીભૂત હતું કે અંશતઃ ધ્રુવીભૂત હતું. હવે આકૃતિ 7 એમાં દર્શાવ્યા પ્રમાણે બે નિકોલ P1 અને P2 એવી રીતે ગોઠવાયેલા હોય છે કે જેથી તેમના સમતલ એકબીજાને સમાંતર રહે, તો તે ગોઠવણને પ્રિઝમની સમાંતર ગોઠવણ કહેવાય છે. એટલે કે આ રીતની આમને સમાંતર ગોઠવણ કહેવાય કે બંને એકબીજાને સમાંતર રહ્યા છે, જોયું, તો એને સમાંતર ગોઠવણ કહેવાય. અને જો પેલા એનું જ સમજી લઈએ, પછી બીજી સ્થિતિ જોઈએ. તો કે આ સ્થિતિમાં P1 પ્રિઝમ પર આવતું કિરણ ધ્રુવીબદ્ધ બનીને નિર્ગમ થાય છે, અને આ કિરણ Pમાંથી પણ પસાર થઈ શકે છે અને બીજી બાજુ મૂકેલા પડદા પર એની તીવ્રતા મળે છે, ઓકે. તો અહીંયા તમે જુઓ ભાઈ આવી રીતે અનપોલરાઇઝ્ડ લાઇટ આપાત કરી, ઈ રે ઓ રે મળી ગયું, ઈ ઓ રે તો અહીંયા શોષાઈ જવાનું છે, ઈ રે આપણને મળ્યું આગળ જવાનું છે, ઈ રે આવી રીતે ટ્રાન્સમિટ થશે. સેમ P2માંથી પણ એ ઈ રે છે તો ઈ રે તો પાસ થવાના જ છે ને, ઓ રે હોય તો શોષાઈ જાય, ઓકે. શું કામ એ બધું આપણે જોઈ લીધું. એમાં એનું કઈ રીતે એ બધું આપણે જોઈ લીધું કે ભાઈ એનો વેગ ઓછો હશે ને એવી રીતે એવા ખૂણે આપાત થશે કે એ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, ક્રાંતિ ખૂણે, એટલે એ ઓ રે છે અને કાળું પૃષ્ઠ કરેલું છે એટલે શોષાઈ જવાનું છે. જ્યારે ઈ રે હશે તો એ તમને મળશે, એટલે કે P1માંથી પાસ કરો અનપોલરાઇઝ્ડ લાઇટ અને P2માંથી છેલ્લે તમે જુઓ તો તમને ઈ રે તો મળે, તો તમે એમ કહી શકો એની તીવ્રતા મળી, અને એને કહી શકો આપણે આગળથી કે આપેલ પ્રકાશ છે એ અધ્રુવીભૂત પ્રકાશ હતો, ઓકે. અથવા આવતું કિરણ છે એટલે તમને અહીંયા દેખાડવા. હવે તો કે બીજી વસ્તુ જોઈ લઈએ, એટલે તમને હવે આના ઉપર તમે આપેલો પ્રકાશ કેવું હતું એ તો કહી શકશો તો કે હા ભાઈ. હવે પ્રકાશ કિરણને પરિભ્રમણ લઈને P2ને ભ્રમણ આપવામાં આવે તો બીજી બાજુ મળતી તીવ્રતામાં ધીમે ધીમે શું થાય છે, ઘટાડો થાય છે, કે જ્યારે બંને પ્રિઝમના મુખ્ય સમતલ એકબીજાને લંબ દિશામાં ગોઠવેલા હોય છે અને ત્યારે તીવ્રતા શૂન્ય થાય છે, અર્થાત બીજું કિરણ પણ નાબૂદ થાય છે.
અને આ કિરણની ગોઠવણી આ ગોઠવણીને કહેવાય છે ક્રોસ ગોઠવણી. ઓકે, તો પહેલાં જોઈએ ક્રોસ ગોઠવણી કોને કહેવાય. તો કે અહીંયા તમે આકૃતિ 7b કે જેમાં પ્રિઝમને શું કર્યું તો થોડુંક આપણે એને રોટેટ કર્યું, ભ્રમણ જ આપ્યું. ઓકે, તો થોડુંક ભ્રમણ આપતા એ P2 બની ગયું અને ક્રોસ ગોઠવણ થઈ ગઈ. હવે ક્રોસ ગોઠવણમાં શું થાય છે, અનપોલરાઇઝ તમે લાઇટ અહીંથી આપી છે. પછી તો કે પહેલાં P1 માંથી શું થશે, તમને ઈ રે મળી જવાના છે. પછી ઓ રે છે એ તમને મળશે નહીં. અને છેલ્લે ધીરે ધીરે એને શું થશે તો કે હજી એની ક્રોસ ગોઠવણ કરી છે એટલે શું થશે તો કે એમાં ક્રોસ ગોઠવણ લીધે તીવ્રતા ધીમે ધીમે ઘટી જશે અને બહાર તો નીકળે ત્યારે જોયું તમે કે તીવ્રતા શૂન્ય થઈ જાય છે. ઓકે, તો હવે પ્રકાશ પરિભ્રમણ P2 ભ્રમણ આપ્યું એટલે બીજી બાજુ મળતી તીવ્રતામાં ધીરે ધીરે ઘટાડો થાય. જ્યારે બંને પ્રિઝમ મુખ્ય સમતલને એકબીજાની લંબ દિશામાં ગોઠવાય છે ત્યારે એની તીવ્રતા શું થાય, શૂન્ય થઈ જાય છે. ઓકે, અને એટલે કે બીજું કિરણ છે એ પણ નાબૂદ થઈ જાય છે. અને પ્રિઝમની આ ગોઠવણને શું કહેવાય તો કે ક્રોસ ગોઠવણ કહેવાય છે. આ બધા માટે તમે એક હજી મેં કીધું એવી રીતે 1-2 વિડીયો છે જે તમે જોઈ શકો છો, જેમાં તમને પોલરાઇઝર છે એની શીટ મૂકશે અને એ ફેરવતા જશે. એ મુજબ તમને દેખાશે કે ભાઈ શું ફેર પડે છે. ઓકે, પોલરાઇઝરને ફેરવવાથી પણ ફેર પડશે. ઓકે, તો હવે જોઈએ આ આપણે સમગ્ર ગોઠવણ જોઈ લીધું. પ્રકાશનું વિશ્લેષણ શું કર્યું આપણે અથવા કઈ રીતે કરશું તો કે આપાત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત, અંશ અધ્રુવિત કે પછી અધ્રુવીભૂત છે એ નક્કી નિશ્ચિત કરવા માટે નીચેનો પ્રયોગ કરવામાં આવે છે કે પ્રકાશ કિરણને પરિભ્રમણાંક તરીકે લઈ નિકોલ પ્રિઝમ ભ્રમણ આપતા નીચેના કોઠામાં દર્શાવ્યા પ્રમાણે પરિણામો મળે છે. અને તે કેવા પ્રમાણે છે તો કે પહેલાં તીવ્રતામાં કોઈ ફેરફાર ન થયો. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અધ્રુવીભૂત પ્રકાશ તમે અહીંથી આપાત કર્યો હતો. હવે તીવ્રતામાં મહત્તમથી લઘુત્તમ બને, એની તીવ્રતા જે મહત્તમ હોય એમાંથી લઘુત્તમ બની જાય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અંશ અધ્રુવિત પ્રકાશ તમે આપાત કર્યો હતો અને તીવ્રતા મહત્તમથી લઈને શૂન્ય બની જાય તો એ પૂર્ણ ધ્રુવીભૂત પ્રકાશ તમે આપાત કર્યો હતો, એવી રીતે તમે કહી શકો છો. તો આ રીતે તમે એનું વિશ્લેષણ કરી નાખો આખો પ્રકાશનું. ઓકે, થેન્ક યુ.